ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો, પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઉભો રહે તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો, પછી પક્ષને કરજો. એટલે ઘણા લોકો મને કહે તમે બધું બોલવાનું ચાલુ કર્યું છે, જોડાવાના છો હું આ વખતે આવી જાય. જોડાય તો સારું, સાચી વાત છે, પણ કદાચ જોડાવાનું થશે તો હું ચોક્કસપણે અહીંયાથી કહું છું, આ મંચ ઉપરથી જયસિંહભાઈને દરેક આગેવાનોની હાજરીમાં કહું છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ, કોઈ પણ પક્ષમાં જોડાઈશ. એ શરતો હશે મારા સમાજની કેવી રીતે આગળ આવે, મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પહેલા હું. બીજા નેતાઓ જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ખાલી આપણે એવું નહીં કરવાના. આપણા સમાજને આપવા માટે કદાચ જોડાવાનું થાય, હજુ કોઈ વિચાર્યું નહીં મેં, કદાચ જોડાવાનું થાય તો સમાજને કેવી રીતે એમાં ફાયદો થાય એ હું પહેલા જોઈશ. હા, મને ખબર નહીં સપોર્ટ તમારો. અરે 2007 થી છે, 2007 માં મારી પિક્ચર જન્મ વખતથી મોદી સાહેબે મને વખત આપણા મુખ્યમંત્રી હતા ત્યારે મને બોલાવ્યો હતો. એ વખતથી કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ પક્ષ હોય ઓફર આપતી હોય છે. પણ એ વખતે મેં સાહેબને કીધેલું કે સાહેબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી હવે ધીરે ધીરે આગળ વધતી જાય છે, તો મારા ગુજરાતી પિક્ચરોમાં થોડી મહેનત કરવી છે. પિક્ચરો આગળ વધે, આપણી ગુજરાતી સંસ્કૃતિ પિક્ચરો દ્વારા આગળ વધે, એના માટે અત્યારે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. એટલે રાજકારણમાં બે હાથ જોડી પગે લાગી મેં એ વખતે ના પાડી હતી, પણ કહ્યું કે ભવિષ્યમાં જોડાવું થાય તો ચોક્કસ જોડાઈશ, પણ અત્યારે હું જોડાવા નથી માંગતો.